બિલકુલ ઓઇલી ના રહે એવી રીતે ક્રિસ્પી ચટપટી ટેસ્ટી પેટીસ કે ટિક્કી બનાવવા માટે પેટીસને બાઇન્ડિંગ આપવા હાફ વાટકી જેટલા પૌવાને પાણીથી ધોઈ પાણી નિતારી પલાળી લઈશું. 5 થી 6 બટેકાને બાફી છાલ ઉતારી મેશ કરી 1/4 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, હાફ ટીસ્પૂન ચાટ મસાલો, હાફ ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન ખાંડ, લીંબુનો રસ અથવા આમચૂર, આદુ મરચાંની પેસ્ટ, પલાળેલા પૌવા અને કોથમીર એડ કરી મસાલાને બરાબર મિક્સ કરી હાથમાં થોડું થોડું મિક્સચર લઈ દબાવતા જઈ એક પણ સાઈડથી ફાટે નહીં એ રીતે પેટીસ વાળી લઈશું. તમે હાફ પેટીસ ડૂબે એટલું તેલ પેનમાં એડ કરી બંને સાઈડ ફેરવી પેટીસને સેલો ફ્રાય કરી શકો છો અથવા આ રીતે પેનને તેલથી ગ્રીસ કરી પેટીસ ગોઠવી 1 થી 2 ચમચી જેટલું તેલ ઉપર સ્પ્રિંકલ કરી બંને સાઈડ પલટાવી પેટીસને શેકી શકો છો. ક્રિસ્પી પેટીસ બનીને તૈયાર છે.